ભારત અને પાકિસ્તાનનું જે યુદ્ધ થયું અને એની અંદરમાં ભારતે જે સિંદૂર નામની જે સ્ટ્રાઇક કરી અને પાકિસ્તાનને જે સબક શીખડાવ્યો અને નેસ્ત નાબૂદ કરી દીધું પાકિસ્તાનને, ત્યારે ખરેખર ભારતને એક ગૌરવની અનુભૂતિ થાય. એ અનુભૂતિ જે રાજુલાની અંદરમાં ધારાસભ્યશ્રીની આગેવાનીમાં એક ભવ્ય જે ત્રિરંગા યાત્રા રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકીની આગેવાનીમાં આપ જોઈ જ રહ્યા છો. જે ત્રિરંગા એટલા બધા લહેરાઈ રહ્યા છે કે એક માહોલ ભારતની અંદરમાં ત્રિરંગા દેખાઈ રહ્યા છે. ખરેખર રાજુલાની જે પ્રજાએ જે સપોર્ટ કર્યો છે અને જે ત્રિરંગા યાત્રામાં જોડાયેલ જે રાજુલાની જે નગરજનો જે છે, જનતા જે છે, આગેવાનો જે છે, એ બતાવે છે કે ખરેખર રાજુલાની અંદરમાં દેશદાજ કેટલો છે. અને આપ જોઈ રહ્યા છો ત્રિરંગા એક સરસ મજાની યાત્રા નીકળી છે. આખું રાજુલા ત્રિરંગાથી રંગાઈ ગયું છે. ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકીના એક અવાજથી આખું રાજુલા અત્યારે ત્રિરંગામય બની ગયું છે અને એક સરસ મજાનો મેસેજ જઈ રહ્યો છે ને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબને પણ થાય કે ના, રાજુલાની અંદરમાં એક સરસ મજાની ત્રિરંગા યાત્રા નીકળી છે અને સારા શહેરની અંદરમાં ફરી અને એક એવું વાતાવરણ જોમ અને જુસ્સો ઊભો કરેલ છે. જે આપ જોઈ શકો છો કે રાજુલાની અંદરમાં કેવી સરસ મજાની ત્રિરંગા યાત્રા નીકળી છે. એ અમારા પત્રકાર ભાટી ટીવીના શ્રી વિપુલ લહેરી આપને અમારા દ્રશ્યો બતાવી રહ્યા છે અને આપ જોઈ રહ્યા છો ત્રિરંગા યાત્રા.
યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા અને આ દેશના એરફોર્સ અને આપણા જવાનોને એક સલામી આપવા માટેનો આજનો આ કાર્યક્રમ, ઓપરેશન સિંદૂર જે કરવામાં આવ્યું એને સલામી આપવા માટેનો આજનો આ કાર્યક્રમ પહેલગામમાં આપણા દેશના કેટલાય નિર્દોષ નાગરિકોની જે નિર્મમ હત્યા કરી હતી અને એનો જવાબ યશસ્વી વડાપ્રધાન અને આપણા દેશના જવાનોએ જે આપ્યા છે, જવાનોને સેલ્યુટ કરવા માટેનો આજનો આ તિરંગા યાત્રાનું આયોજન કર્યું છું. ખૂબ ટૂંકા સમયમાં ખૂબ બહોળી સંખ્યામાં લોકો સાથે મળીને એક નાગરિક આ દેશનો જાગૃત થઈને આ દેશના જવાનોને સેલ્યુટ કરવા માટે અને એને નમન કરવા માટે આજે આ કાર્યક્રમો ઉપસ્થિત રહ્યા છે. ત્યારે હું આ વિસ્તારના એક જનપ્રતિનિધિ તરીકે એમનો ખૂબ આભાર માનું છું અને હંમેશા માટે આપણા દેશ માટે જાગૃત રહે એ માટેનું આહ્વાન કરું છું. સાધુ સંતો આમાં ઉપસ્થિત રહ્યા, પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા અને 18 વર્ણના લોકો તિરંગા યાત્રામાં જોડાયા. 18 વર્ણના લોકોનો ખૂબ ખૂબ આભાર માનું છું. ભારત માતા કી જય! ભારત માતા કી જય! ભારત માતા કી જય!